સૃષ્ટિ રચનાની પુરાકથા. ઋગ્વેદ, મત્સ્યપુરાણ, મનુસ્મૃતિ આદિ ગ્રંથોમાં સૃષ્ટિ રચના કે ઈંડામાંથી વિશ્વ રચનાની કથાઓ છે. એવી પુરાકથાઓ બોલી ભાષા ફેર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વર્તમાનમાં પણ પ્રચલિત છે, જે તેમના સામાજિક ધાર્મિક ઉત્સવો સમયે ગાવા કે કહેવામાં આવે છે. તેનો કેટલોક અંશ આ પ્રમાણે છે. ધરતી ન હતી, આકાશ ન હતું, ચાંદ ન હતો, સૂરજ ન હતો, નવલખ તારા ન હતા. જે વખતે જળબળાકાર જળ પ્રલય હતો, બધે જ જળ ભરેલું હતું, ઘોર અંધારું હતું. આ વખતે જળમાં એક મોજું આવ્યું, જે પાણી પવન સાથે સ્વર્ગમાં ગયું અને 9 માસ સ્વર્ગમાં રહ્યું. આ પાણીનું સોનાનું એક ઈંડું જન્મ્યું. આ ઈંડું ફૂટીને જળમાં આવ્યું. ઈંડું ફૂટવા લાગ્યું અને જળુકાર ભગવાન પેદા થયા. ભગવાનને જળમાં ચાલવાની, બેસવાની કે પોઢવાની જગા ન હતી. આથી મનસાદેવી માછલીના વેશે પ્રગટ થઈ. નાભી દૂંટીમાંથી એક સેર છૂટી, જે જળ ઉપર આવીને જળ ઉપર કમળની કળી રૂપે જન્મી. કમળની કળીમાંથી પૂર્ણ કમળ વિકસ્યું. આ કમળના ફૂલમાં ભગવાન પોઢવા લાગ્યા. ભગવાનના મુખમાંથી અમીની સેર છૂટીને પાતાળમાં ગઈ અને ઉમિયાદેવી પેદા થઈ. આ સમયે ભગવાન બોલ્યા, તું વાસુકીનાગના મુખમાંથી ધરતીના બીજ લઈ આવ, આપણે ધરતી રચાવીએ. ઉમિયાદેવીએ કાચબીનો વેશ લીધો. 7 પાતાળ ઊંડે જળમાં ડૂબી. સૂતેલા વાસુકીનાગના મુખમાંથી અડધા નખમાં અને અડધા મુખમાં મૂકીને ધરતીના બીજ લઈ આવી. ઉમિયાદેવી બોલી, ભગવાન સત્યની સોનાની સળી પેદા કરશે. ભગવાને સત્યની સોનાની સળી પેદા કરી. ઉમિયાદેવીએ આ સળીની મદદથી નખમાંથી અને મુખમાંથી ધરતીના બીજ પાત્રમાં કાઢ્યા. ભગવાને પોતાનો એક પગ ભાંગીને માટી કાઢી પાત્રમાં મૂકી. કમળનું ફૂલ મસળી મિલાવી એક રોટલી બનાવી. આ રોટલી ભગવાને જળ ઉપર મૂકી. આ રોટલી ભગવાનના હાથની એક એક થપાટે ગાઉના ગાઉ જળ ઉપર ફેલાવા લાગી. પછી ભગવાને ઉમિયાદેવી પર દૃષ્ટિ નાખી. ઉમિયાદેવીના દેહમાંથી ટપુ ટપુ અગ્નિના ટીપા પડવા લાગ્યા, જેથી ધરતી પર આગ લાગી. આગનીથી જે ધરતી પાકી એના પથ્થર અને પર્વત થયા, અને જે ધરતી કાચી રહી એની માટી જમીન બની. ભગવાને ભરી નજર નાખી, વૈકુંઠપુરી પેદા થઈ. ભરી નજરે જંગલ ઝાડી પેદા કરી. ભરી દ્રષ્ટિએ કૈલાસપુરી પેદા કરી. ભરી નજરે અગનકોટ પેદા કર્યો. ભરી દ્રષ્ટિએ મનુષ્ય અવતાર પેદા કર્યો. લગભગ 3,250,2,750 ઈ. પૂમાં સિંધુ ખીણની સર્વાંગ સભ્યતાનો વિકાસ થયો હતો. ભારતીય ઉપખંડના ત્રીજા ભાગ પર વિસ્તરેલી આ અતિવિકસિત સિંધુ સભ્યતાના ઘડતરમાં દ્રવિડોનું મહત્વનું યોગદાન હોવાનું મોટા ભાગના વિદ્વાનો માને છે. પણ અહીંથી મળેલા માનવ હાડપિંજરોના અવશેષોની તપાસ પરથી જાણવા મળ્યું છે કે આ સિંધુ ખીણની નગર સંસ્કૃતિમાં નિષાદ અને કિરાત પ્રજાતિઓ પણ વસતી હતી. આથી સાભાર અનુમાન થઈ શકે છે કે સિંધુ ખીણની સભ્યતાના વિકાસમાં નવા પાષાણ યુગના કૃષક નિષાદ કે ભીલ આદિવાસીઓનો મહત્વનો ફાળો છે. આદિવાસી ઓળખ પુસ્તકના આધારે